મિત્રો આ રેસીપી ખાધા પછી બધા જ પ્રકારની બરફી અને હલવા તમે ભૂલી જશો, એટલી ટેસ્ટી રેસીપી બનશે. અને લાસ્ટમાં એક બેસ્ટ કિચન ટિપ્સ પણ જોવાના છે. લાસ્ટમાં તમે જ નક્કી કરજો કે આ હલવો છે કે પછી બરફી, કઈ રેસીપી છે. ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની નવી રેસીપી. એ માટે મેં સૌથી પહેલા 2 ગાજર પાણીથી સારી રીતે વોશ કરી લીધા છે. મિત્રો જ્યારે પણ તમે આની છાલને દૂર કરો ત્યારે કોઈન પેપર ઉપર ઘસવાનું. આમ કરવાથી એની જે છાલ છે આસાનીથી દૂર થઈ જશે અને એકદમ પાતળી થશે કે જેથી ગાજરનો વેસ્ટ પણ નહીં જાય. તો 2 ગાજરને મેં ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે અને એક વાટકીનું માપ લઈશું અને એ જ વાટકી પ્રમાણે આપણે બીજું માપ લેવાનું છે. તો એક વાટકી ભરીને અહીંયા મેં ગાજરના કટકા લીધા. હવે એક કડાઈની અંદર આપણે 3 નાની ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી થોડું ગરમ થાય ત્યાર પછી જે આપણે ગાજરના ટુકડા કટ કર્યા હતા એ એડ કરી અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ક્યારે મિત્રો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, ક્યારે સ્લો રાખવી, એ બધા જ પોઈન્ટ ખૂબ જ જરૂરી છે. તો ધ્યાનથી જોજો. તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવી. થોડોક ગાજરનો કલર ચેન્જ થઈ જાય, તમે જોઈ શકો છો કે આ જે ગાજર છે એનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરવાની, બહુ ધીમી નથી કરવાની. ગાજરનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે મિત્રો આની અંદર અડધી વાટકી જેટલું દૂધ એડ કરીશું. જો 1 વાટકી જેટલા ગાજરના ટુકડા હોય તો આની અંદર આપણે અડધી વાટકી જેટલું દૂધ એડ કરવાનું. જો થોડુંક વધારે કે ઓછું હોય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો વધારે તમે એડ કર્યું હશે તો એને બાળવામાં થોડોક વધારે સમય લાગશે. દૂધ એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે એકદમ મિત્રો ધીમી કરી દેવી. ત્યાર પછી આપણે એક બીજો ગેસ ઓન કરીશું અને કોઈ પણ એક કઢાઈ લેવી. આમાં એવું જરૂરી નથી કે તમારે નોનસ્ટિકની જ કઢાઈનો ઉપયોગ કરો, તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો. તો આની અંદર 2 નાની ચમચી જેટલું મેં ઘી એડ કર્યું. ઘી થોડું મિત્રો ગરમ થાય ત્યાર પછી આની અંદર આપણે સૂજી એડ કરવાની છે. તો અહીંયા મેં એક મોટી ચમચીનો ઉપયોગ કર્યો છે. બહુ મોટી પણ નથી અને બહુ નાની પણ નથી, મીડિયમ સાઇઝની છે. તો આ ચમચી 3 ભરીને આપણે સૂજી એડ કરવાની છે. તો 3 ચમચી જેટલી અહીંયા મેં સૂજી એડ કરી. હવે જે ગેસની ફ્લેમ છે તમારે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની અને ત્યાર પછી એકદમ સ્લો કરી દેવાની. ઘી ગરમ થાય તરત જ આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને ધીમા તાપે મિત્રો આને થોડું કૂક કરવાનું છે કે જે આપણે અત્યારે રેસીપી તૈયાર કરી રહ્યા છીએ એનો ટેસ્ટ વધુ સારો લાગે એટલા માટે. તો આપણે આ રીતે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે જે સૂજી છે એ ફૂલવા લાગી છે અને આનો જે કલર છે એ ધીરે ધીરે થોડોક ચેન્જ થશે. ત્યારે આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. આ સૂજીને શેકાતા 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. 1 થી 1.5 મિનિટ પછી મિત્રો જે સૂજી છે એ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં ઓફ કરી દીધી. તો તમે જોઈ શકો છો કે આ પરફેક્ટ છે. બહુ આનો જે કલર છે એ આપણે ચેન્જ નથી કરવાનો, આટલો પરફેક્ટ છે. સૂજી શેકાતા જો તમને એવું લાગે કે થોડીક દાજી રહી છે તો તમે થોડું ઘી પણ એડ કરી શકો છો. હવે ગાજરને આપણે દૂધમાં સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે મિત્રો ધીમી જ રાખવાની છે. ચાલો હવે આપણે આને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવી શકીએ છીએ એ જોઈ લઈએ. તો અહીંયા મિત્રો મેં 8 થી 9 જેટલી ઇલાયચી લીધી છે. હવે આપણે આને વાટી લઈશું અને આનો અધકચરો પાવડર બનાવવાનો છે. એકદમ ફાઇન હું નથી તૈયાર કરી રહી. આ રીતે રાખીશું કે જેથી મોઢામાં આવે તો બહુ જ સરસ આનો ટેસ્ટ લાગે એટલા માટે. જો તમને ફાઇન પાવડર પસંદ હોય તો તમે એ રીતે પણ તૈયાર કરી શકો છો, બટ આ રેસીપીમાં આ રીતે વધારે પસંદ આવે છે. મિત્રો તમે જોઈ શકો છો જે દૂધ છે સારા પ્રમાણમાં બળી ગયું છે. હવે આપણે ઇલાયચીનો ભૂક્કો એડ કરી દઈશું અને આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. દૂધ બધું બળી ગયું છે. હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે ખાંડ એડ કરીશું. અત્યારે મેં મોટી ચમચીનો ઉપયોગ કર્યો છે તો 2 મોટી ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું. જો મીડિયમ સાઇઝની ચમચી આપણે નોર્મલી જે ચમચીથી ખાતા હોઈએ છીએ, જો એ ચમચીનો તમે ઉપયોગ કરવાના હોય તો 4 થી 5 ચમચી જેટલી તમારે ખાંડ એડ કરવી. હવે આપણે જે સૂજીને ઘીમાં શેકી હતી એ બધી જ એડ કરી દઈશું અને આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાંડ આપણે એડ કરી હતી એના કારણે આ ટાઈપનું પાણી વળ્યું છે. હવે જે ગેસની ફ્લેમ છે એ આપણે થોડીક મીડિયમ કરીશું, બહુ ફાસ્ટ નથી કરવાની અને બહુ ધીમી પણ નથી રાખવાની. તો મીડિયમ ફ્લેમ ઉપર આને આ રીતે ક્રશ કરવાનું. હવે મિત્રો જે આપણે સૂજી એડ કરી છે એ ફૂલે એ માટે આપણે લાસ્ટમાં થોડુંક દૂધ એડ કરીશું. તો અત્યારે મેં પાવાટકી જેટલું દૂધ એડ કર્યું છે કે જેથી જે સૂજી છે એ સારી રીતે કૂક થઈ જાય અને જે આનો ટેસ્ટ છે એકદમ દાણેદાર જેવો લાગશે, જાણે આપણે થાબડી પેડા ખાતા હોઈએ છીએ એ ટાઈપનો. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે મિત્રો અહીંયા જે ભાખરી દબાવવાનું વાસણ આવે છે એ લીધું છે અને આનાથી આપણે જેટલા પણ ગાજર છે એ બધાને આ રીતે ક્રશ કરી લઈશું કે જેથી સૂજી સાથે સારી રીતે ભળી જાય અને જે આનો ટેસ્ટ છે વધુ સારું લાગે. તમે ગ્લાસ કે કોઈ પણ એ ટાઈપનું વાસણ હોય જે તમને યોગ્ય લાગે એનાથી તમે આને ક્રશ કરી શકો છો. હવે જે ગેસની ફ્લેમ છે એ મેં ફાસ્ટ કરી દીધી અને જે બધું દૂધ હતું એ પણ મિત્રો તમે જોઈ શકો છો બળી ગયું છે અને આ જે છે એ કઢાઈ છોડવા લાગ્યું છે. આ કઢાઈ છોડે ત્યાર પછી મિત્રો આની સારી રીતે ફાસ્ટ ફ્લેમ ઉપર સતત મિક્સ કરતા રહેવાનું કે જેની જે મીઠાશ છે એ વધુ સારી લાગે અને સરસ મજાના ટુકડા આના પડે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ મિક્સર છે કઢાઈ છોડી રહ્યું છે અને એના પછી મેં 1 મિનિટ માટે સતત આને મિક્સ કર્યું છે. તો તમે જોઈ શકો છો
કે ઘી પણ સારી એવું આમાંથી નીકળ્યું, મતલબ કે ઘી જે છે એ સારા પ્રમાણમાં છૂટું પડ્યું છે અને જે આપણી આ રેસીપી છે પરફેક્ટ રીતે કૂક થઈ છે. જો તમને એવું લાગે કે આ કઢાઈને ચીપકે છે તો તમે લાસ્ટમાં પણ એક નાની ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. તૈયાર થયેલી આપણી સ્વાદિષ્ટ આ જે રેસીપી છે એને આપણે કોઈ પણ એક પ્લેટમાં લઈ લઈશું. અને મિત્રો, જે પ્લેટ તમે યુઝ કરવાના હોય એના નીચે તેલ કે આપણે ઘી લગાવવાનું નથી. બસ આ રીતે ડાયરેક્ટ જ આને પાથરી દઈશું અને ત્યાર પછી વાટકીની મદદથી આને સારી રીતે પ્રેસ કરીશું કે જેથી બધી જ જગ્યાએ જે આપણું મિક્સર છે એક સરખી રીતે ફેલાય અને સરસ મજાના આપણે આના ટુકડા કરી શકીએ. અને હા મિત્રો, જે આ રેસીપી છે તમને થોડીક પણ ઉપયોગી અને ટેસ્ટી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો. હવે આપણે આને કટ કરીશું. લાસ્ટમાં હું તમને ટેસ્ટ કરી બતાવું કે જે આ રેસીપી છે એ ખરેખર કેવી બની છે. તો હવે આપણે આને ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. ઉપરથી ડેકોરેશન માટે મેં આ રીતે થોડાક સિંગદાણા એડ કર્યા છે. ચાલો હવે આપણે આનો ટેસ્ટ કરી લઈએ કે કેવી બને છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે, A1 બની છે. ચાલો હવે આપણે એક સરસ મજાની કિચન ટિપ્સ જોઈ લઈએ. સૌથી પહેલા મિત્રો, અહીંયા મેં લીધો છે એક હાથ રૂમાલ. તમે કોઈ પણ હાથ રૂમાલ આ ટાઈપનો લઈ શકો છો અથવા તો કોઈ પણ એક નાનું કપડું પણ લઈ શકાય છે. હવે આ રીતે આપણે આના ઉપર થોડોક પાવડર સ્પ્રિંકલ કરીશું. અત્યારે મેં વ્હાઇટ ટોન પાવડર લીધો છે. વ્હાઇટ ટોન પાવડરની જગ્યાએ તમે પોન્સ કે કોઈ પણ પાવડર કે જેની સુગંધ બહુ જ સરસ હોય એ ટાઈપનો આપણે પાવડર યુઝ કરીશું આની અંદર. તો અહીંયા મેં અડધી ચમચી જેટલો પાવડર લીધો છે. ત્યાર પછી મિત્રો થોડોક સ્પ્રે લઈશું. તો જે આ સ્પ્રે છે એ આપણે પાવડર ઉપર આ રીતે થોડોક સ્પ્રે કરવાનો છે, બહુ વધારે નહીં કરી, થોડોક કરીશું, 7 ડ્રોપ જેટલો. ત્યાર પછી મિત્રો, જે આ રૂમાલ છે એને તમારે આ રીતે વાળી લેવાનો. તમે આ રૂમાલને આ રીતે વાળી શકો છો અથવા તો કોઈ પણ રિંગ પણ આના ઉપર તમે ભરાવી શકો છો. અત્યારે જસ્ટ હું આને આ રીતે વાળું છું. ત્યાર પછી જે પણ આપણે રૂમાલ પાવડર અને સ્પ્રે વાળો તૈયાર કર્યો છે એને આ ટાઈપના કોઈ પણ કબાટમાં મૂકી દઈશું કે જેની અંદર કપડાં મૂક્યા હોય અથવા તો એવી બેગમાં મૂકવાનું કે જેની અંદર બહુ બધા કપડાં ભર્યા હોય, બહુ જ ટાઈમ સુધી એને રાખવાના હોય. જો તમે આમ કરશો તો લાંબા સમય સુધી એની અંદરથી ખરાબ વાસ નહીં આવે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો.